નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે બધાને વરસાદની મજા માણવી ગમે છે, ખરું ને? પણ જરા વિચારો, જો આ જ વરસાદ આકાશમાંથી પાણીને બદલે એસિડ બનીને વરસે તો? હા, આજે આપણે એક એવા જ અદૃશ્ય પણ અત્યંત ગંભીર ખતરા વિશે વાત કરવાના છીએ, એસિડ વર્ષા. તો ચાલો, આ અદૃશ્ય વિજ્ઞાનને એકદમ સરળ ભાષામાં સમજીએ. આજના આ સફરમાં આપણે મુખ્ય 5 બાબતો પર નજર કરીશું. એસિડ વર્ષા ખરેખર શું છે? વાદળોમાં કયું રસાયણશાસ્ત્ર રચાય છે? આ પ્રદૂષકો આવે છે ક્યાંથી? તેની વિનાશક અસરો શું છે? અને અંતે તેના નિવારણ માટેના આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. આ એસિડ વર્ષા છે શું? હવે તમને કદાચ એવું લાગતું હશે કે સામાન્ય વરસાદ તો એકદમ શુદ્ધ હોય છે, પણ હકીકતમાં સામાન્ય વરસાદ પણ સહેજ એસિડિક હોય છે, જેનું pH મૂલ્ય લગભગ 5.6ની આસપાસ હોય છે. પણ જ્યારે આપણે એસિડ વર્ષા કહીએ છીએ ને, ત્યારે આ pH સ્તર ઘટીને 4.6થી 4ની વચ્ચે અને કેટલીકવાર તો છેક 3.0 જેટલું નીચે પહોંચી જાય છે. વિચાર કરો, આ સ્તર એટલું ખતરનાક અને કાટ લગાડનારું છે કે તે સીધો વિનાશ નોતરે છે. આ આંકડા જ બતાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. અને રસપ્રદ વાત તો એ છે કે આ કોઈ આજકાલની સમસ્યા કે નવો શબ્દ નથી. છેક 1852માં સ્કોટલેન્ડના એક ખૂબ જ જાણીતા રસાયણશાસ્ત્રી રોબર્ટ એંગસ સ્મિથે વરસાદના બદલાયેલા નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું અને તેમણે સૌપ્રથમ વખત આ એસિડ વર્ષા શબ્દનો પ્રયોગ કર્યો હતો. એટલે કે આ સમસ્યા સદીઓ જૂની છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, વાદળોમાં ચાલતું રસાયણશાસ્ત્ર. તો આકાશમાં બરાબર થાય છે શું? તેને 3 સરળ સ્ટેપમાં સમજીએ. સૌથી પહેલા સલ્ફરના ઓક્સાઇડ, જેને આપણે SOX કહીએ છીએ, અને નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ એટલે કે NOx, આ ઝેરી વાયુઓ હવામાં ઉપર જાય છે. બીજા સ્ટેપમાં આ વાયુઓ વાદળોમાં રહેલા પાણીના કણો એટલે કે H2O સાથે ભળી જાય છે. અને અહીં જ અસલી રમત શરૂ થાય છે. આ મિશ્રણમાંથી અત્યંત જલદ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બને છે. અને અંતે આ ખતરનાક એસિડ વરસાદના મીઠા ટીમ્પા સાથે ભળીને સીધા પૃથ્વી પર પાછા પડે છે. હવે સવાલ એ થાય કે આ બધું આવે છે ક્યાંથી? તો ચાલો જોઈએ આપણો ત્રીજો મુદ્દો, પ્રદૂષકોના મુખ્ય સ્ત્રોતો. જુઓ, પ્રકૃતિ અને માનવી બંને આ વાયુઓ ઉત્પન્ન કરે છે. કુદરતી રીતે જોઈએ તો જ્વાળામુખી ફાટવા, આકાશમાં થતી વીજળી અને દરિયાઈ શિવાળમાંથી આ વાયુઓ નીકળે છે. પણ જો બીજી બાજુ નજર કરીએ તો માનવસર્જિત સ્ત્રોતોનો તો રાફડો ફાટ્યો છે. રાક્ષસી કદના થર્મલ પાવર પ્લાન્ટ્સ, રસ્તા પર દોડતા અસંખ્ય વાહનોનો ધુમાડો અને મોટા મોટા ઉદ્યોગો. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આપણા ઔદ્યોગિકીકરણે આ સમસ્યાને અનેક ગણી વધારી દીધી છે. જો આપણે માત્ર માનવસર્જિત સલ્ફર ઓક્સાઇડના સ્ત્રોતોનું વિભાજન જોઈએ તો આંકડા ચોંકાવનારા છે. આખા 60% જેટલા SOX માત્ર થર્મલ પાવર પ્લાન્ટ્સમાં બળતા કોલસામાંથી આવે છે. ત્યારબાદ 30% જેટલો હિસ્સો કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના રિફાઇનિંગમાંથી આવે છે, જેમ કે આપણે ત્યાં જામનગરની વિશાળ રિફાઇનરીઓમાં થાય છે. અને બાકીના 10% અન્ય ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાંથી. છે ને આશ્ચર્યજનક? અને અહીં રસાયણ વિજ્ઞાનનો એક બહુ જ મહત્વનો નિયમ સમજવા જેવો છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ ક્યારે બને છે ખબર છે? માત્ર ને માત્ર અત્યંત ઊંચા તાપમાને જ. પછી ભલે તે આકાશમાં કડાકાભેર થતી વીજળીની પ્રચંડ ગરમી હોય કે પછી આપણા જંગી ઔદ્યોગિક એન્જિનો અને જનરેટરોની અંદરનું ધગધગતું તાપમાન હોય. આ ભારે ગરમી નાઇટ્રોજન ઓક્સાઇડને સીધો ઉત્તેજિત કરીને હવામાં ભેળવી દે છે. હવે જોઈએ આ બધાનું પરિણામ શું આવે છે. આપણો ચોથો વિભાગ, એસિડ વર્ષાની વિનાશક અસરો. સાચું કહું તો પર્યાવરણ પર તેની અસરોની યાદી ખરેખર ડરામણી છે. જ્યારે આ એસિડ વનસ્પતિ પર પડે છે ત્યારે તે પાંદડાઓને સીધા જ બાળી નાખે છે અને તેમનો ખોરાક બનાવવાની પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણને સાવ ધીમી પાડી દે છે. એટલું જ નહીં, જમીનમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા અમૂલ્ય પોષક તત્વો ધોવાઈ જાય છે અને તેના બદલે જમીનમાં ઝેરી એલ્યુમિનિયમ ભળવા લાગે છે. અને સૌથી મોટી તબાહી તો જળાશયોમાં સર્જાય છે. નદી કે તળાવના પાણીનું pH 3થી 5 જેટલું નીચે પટકાય છે, જે બિચારી માછલીઓ અને જળચર જીવો માટે સીધો મૃત્યુદંડ સમાન છે. માત્ર કુદરત જ નહીં, આપણો ઐતિહાસિક વારસો પણ આનો શિકાર બન્યો છે. તાજમહેલનું જ ઉદાહરણ લો ને. આ અદ્ભુત ઇમારત સફેદ આરસ પહાડની બનેલી છે, જે મૂળભૂત રીતે કેલ્શિયમ કાર્બોનેટ છે.
પણ જ્યારે આ સુંદર સંગેમરમર પર સલ્ફ્યુરિક એસિડનો વરસાદ પડે છે ને ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈને તે જીપ્સમમાં ફેરવાઈ જાય છે અને પરિણામ આપણો શાનદાર તાજમહેલ નબળો પડી રહ્યો છે અને ધીમે ધીમે પીળો પડી રહ્યો છે. આ ખરેખર ચિંતાનો વિષય છે. અને જો તમને લાગતું હોય કે આ બધું માત્ર પર્યાવરણ કે પથ્થરો પૂરતું સીમિત છે તો જરા થોભો. આ આપણા પોતાના સ્વાસ્થ્ય માટે પણ સીધો ખતરો છે. હવામાં આ સલ્ફર અને નાઇટ્રોજનના વાયુઓ વધવાથી આપણને આંખોમાં ભયંકર બળતરા, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવા શ્વસનતંત્રના રોગોમાં પણ જંગી ઉછાળો આવે છે. અને સૌથી વધુ કોણ ભોગવે છે? આપણા નાના બાળકો અને વૃદ્ધો, જેમની રોગપ્રતિકારક શક્તિ પહેલેથી જ ઓછી હોય છે. તો શું આનો કોઈ ઉકેલ જ નથી? બિલકુલ છે. ચાલો જોઈએ આપણો પાંચમો અને છેલ્લો વિભાગ, નિવારણ અને આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ. બદલાવની શરૂઆત આપણાથી જ કરવી પડશે. જો આપણે રોજિંદા જીવનમાં પેટ્રોલ ડીઝલના બદલે ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવી તરફ વળીએ અથવા તો સીએનજી અને પીએનજીનો વધુ ઉપયોગ કરીએ તો ઘણો ફેર પડી શકે છે. ઉદ્યોગોએ પણ કોલસા પરની નિર્ભરતા છોડીને સૌર અને પવન ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીનો વ્યાપ વધારવો પડશે. તો જ આપણે આ ઝેરી SOx અને NOxના ઉત્સર્જનને રોકી શકીશું. હવે એક ખૂબ જ રસપ્રદ અને મહત્વની માહિતી. શું તમે જાણો છો કે આ સમસ્યા સામે લડવા માટે એક આખું વૈશ્વિક મુખ્યાલય બનાવવામાં આવ્યું છે? હા, આંતરરાષ્ટ્રીય એસિડ વર્ષા કેન્દ્ર નોર્વેના ઓસ્લો શહેરમાં આવેલું છે. દુનિયાભરમાં એસિડ વર્ષાને લગતું સંશોધન અને તેને રોકવાના વૈશ્વિક ઉપાયોનું સંચાલન આ જ જગ્યાએથી થાય છે. પરીક્ષાની તૈયારી કરતા હો તો આ ફેક્ટ ચોક્કસ યાદ રાખજો. અને હા, આંતરરાષ્ટ્રીય સ્તરે દેશોને જવાબદાર બનાવવા માટે અમુક કડક પ્રોટોકોલ પણ ઘડાયા છે. આ ટાઈમલાઈન પર એક નજર કરો. 1985નો હેલ્સિંકી પ્રોટોકોલ, ત્યારબાદ 1994નો ઓસ્લો પ્રોટોકોલ અને 1999નો ગોથેનબર્ગ પ્રોટોકોલ. આ બધી જ આંતરરાષ્ટ્રીય સંધિઓ અલગ અલગ દેશોને એક મંચ પર લાવીને તેમનું પ્રદૂષણ ઘટાડવા માટે કાયદાકીય રીતે બંધનકર્તા બનાવે છે. આજના આ વિશ્લેષણના અંતે હું તમને એક વિચારતા કરી દે એવો પ્રશ્ન પૂછવા માંગુ છું. જો માનવજાત પોતાના ઉદ્યોગો થકી છેક આકાશમાં જઈને વાદળોનું આખું રસાયણશાસ્ત્ર બદલી નાખવાની તાકાત ધરાવતી હોય, તો શું આપણે આપણી ઊર્જા વપરાશની આદતો બદલીને આવતીકાલના વરસાદને, વિનાશકને બદલે જીવનદાયક ન બનાવી શકીએ? ચોક્કસ બનાવી શકીએ. આ સવાલના જવાબમાં જ આપણું અને આપણી પૃથ્વીનું ભવિષ્ય છુપાયેલું છે. જો આપણે આજે જાગીશું તો જ આપણી આવતીકાલ સુરક્ષિત રહેશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.